નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સાથે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. દ્રવ્ય સંગ્રહની 13મી ગાથા, એમાં મુખ્ય વાત એ કરવામાં આવી કે નિશ્ચય નહીંથી તો આત્મા શુદ્ધ છે, પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી જ્યારે કહેવામાં આવે તો એને માર્ગના સ્થાન, ગુણસ્થાન વગેરે છે, જીવ સમાસ છે. પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તો આત્મા શુદ્ધ જ છે, એ ગમે તે અવસ્થામાં હોય તો પણ. અને એની મુખ્યતાથી પૂજ્ય ગુરુદેવે વાત કરી. અત્યારે આપણે આ 13મા ગુણ 14 ગુણસ્થાનની વાત લીધી અને 13મી ગાથાની અંદર ગુણસ્થાનનો વિચાર કર્યો. બ્રહ્મદેવજીની ટીકામાંથી આપણે ગુણસ્થાનનો વિચાર કર્યો, એ વાંચનમાં લીધું, સમજ્યા. અને તે પછીથી માર્ગના સ્થાનની વાત આપણે પછીથી લઈશું. અને આપણે પૂજ્ય ગુરુદેવે ગુણસ્થાન વિશે જે વિસ્તાર કર્યો છે તો એ એમના પ્રવચનના પુસ્તકમાંથી આપણે લઈ રહ્યા છીએ. ગઈ વખતે પૂજ્ય ગુરુદેવે આ 13મી ગાથા ઉપર જે પ્રવચનની શરૂઆત કરી તો એમાં પહેલી વાત તો એમણે એ લીધી કે શુદ્ધ નિશ્ચય નથી આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, એની મુખ્યતાની વાત કરી. અને ત્યાર પછીથી આ ગુણસ્થાનની વાત શરૂ કરી અને એનો થોડોક ભાગ આપણે વાંચનમાં લીધો છે. હવે આજે આગળ લઈએ છીએ. તો પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ, અને એમાં જે ગુરુદેવે કહ્યું છે કે શુદ્ધ નહીંથી જીવ એક રૂપ શુદ્ધ સ્વભાવી છે, પણ તેને ભૂલીને અનાદિથી સંસારમાં રખડે છે. તેમાં અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાન છે. વિતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જે જીવાદિ તત્વો કયા છે તેનું જેને યથાર્થ શ્રદ્ધા નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાને જે તત્વો કયા તેમાં શુદ્ધ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સ્વરૂપ અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસ રૂપ એવો નિજ પરમાત્મા તે મુખ્ય છે. આવા નિજ શુદ્ધ જીવ વગેરે 6 દ્રવ્યો તથા 5 અસ્તિકાય 7 તત્વો વગેરેનું યથાર્થ શ્રદ્ધાન જે જીવને નથી તેને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન છે. આ પણ જીવની પોતાની પર્યાયની યોગ્યતા છે, કોઈ એને મિથ્યાત્વ કરાવતું નથી. સર્વજ્ઞ ભગવાને કાળ દ્રવ્ય સહિત 6 દ્રવ્યો કયા છે તે મૂળ દ્રવ્યો છે તેની શ્રદ્ધા કરે અને કાળને ઉપચરિત દ્રવ્ય કહે તો તેને સર્વજ્ઞે કહેલા 6 દ્રવ્યોની શ્રદ્ધા નથી. અહીંયા સુધી આપણે આ સ્વાધ્યાય કર્યો છે. હવે અહીંયા આગળ વાત ગુરુદેવ કહે છે કે તેવો જીવ મિથ્યાત્વ ગુણસ્થાન વાળો છે, જેને સર્વજ્ઞએ કહેલા તત્વોની યથાર્થ શ્રદ્ધા નથી, સર્વજ્ઞએ કહેલા 6 દ્રવ્યોની યથાર્થ શ્રદ્ધા નથી. હવે ગુરુદેવ આગળ અહીંયા કહે છે કે જુઓ, મિથ્યાત્વ કર્મનો ઉદય હોય તેને મિથ્યાત્વ ગુણસ્થાન છે એમ અહીં ન કહ્યું. અહીંયા ગાથાની અંદર જયારે વાત લીધી ત્યારે એમ નથી કહ્યું, કર્મ અપેક્ષા એ મિથ્યાત્વ નથી કહ્યું. દર્શન મોહનીય કર્મ છે, ચારિત્ર મોહનીય કર્મ છે, એવા કર્મના ઉદય છે એટલે મિથ્યાત્વ છે એમ નથી કહ્યું. મિથ્યાત્વ કર્મનો ઉદય હોય તેને મિથ્યાત્વ ગુણસ્થાન છે એમ ન કહ્યું. પણ સર્વજ્ઞ દેવે કહેલા શુદ્ધ જીવાદિ તત્વોની યથાર્થ શ્રદ્ધા જે નથી કરતો તેને મિથ્યાત્વ ગુણસ્થાન છે એમ મૂળ ટીકાની અંદર વાત કરવામાં આવી. બ્રહ્મદેવજીની ટીકામાં એ વાત એવી રીતે લીધી અને એમ કહીને અહીં અશુદ્ધ નિશ્ચયનો વિષય બતાવ્યો.
પછી ગુરુદેવ આગળ કહે છે કે સર્વજ્ઞ દેવે કહેલા શુદ્ધ જીવાદી 6 દ્રવ્યો, 5 અસ્થિકાય, 7 તત્વો અને 9 પદાર્થોને યથાર્થ જાણવા. કઈ રીતે યથાર્થ જાણવા? તો એમાં કોઈ પણ પ્રકારની મૂઢતા વિના, દેવ મૂઢતા, ગુરુ મૂઢતા અને લોક મૂઢતા, એ ત્રણેય મૂઢતા ટાળી અને યથાર્થ જાણવા. એવી મૂઢતા ટાળીને યથાર્થ તત્વોને જે જીવે જાણ્યા નથી એ જીવને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. જો એના ઉદાહરણ ગુરુદેવે બહુ સરસ અહીંયા આપ્યા છે. દેવ મૂઢતા, ગુરુ મૂઢતા અને લોક મૂઢતા. તો લોકમાં દ્રૌપદી જેવી સતીને 5 પતિ માને છે, તેને જે માને તે જીવને લોક મૂઢતા છે. આ લોક મૂઢતાનું ઉદાહરણ છે. દ્રૌપદીને 5 પતિ હતા એ વાત તદ્દન ખોટી છે, અને એવું માને એ મૂઢતા છે, એ લોક મૂઢતા છે. બીજું ઉદાહરણ છે અહીંયા, ભગવાન આહાર કરે. ભગવાન આહાર કરે, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા ને આહાર હોય, આહાર લેવા જાય, આ બધું આહાર કરે. બીજું, મુનિને વસ્ત્ર હોય, એવી માન્યતા તે દેવ મૂઢતા અને ગુરુ મૂઢતા છે. ભગવાન આહાર કરે એ માન્યતા એ દેવ મૂઢતા છે. ગમે તેને દેવ માની લેવાય, જેમને કેવળ જ્ઞાન નથી એ બધાને દેવ માનવામાં આવે અને એમનું પૂજન વગેરે કરવામાં આવે અને એ પોતાને કલ્યાણનું કારણ થાય છે, એવી બધી માન્યતાઓ જે કરે છે એ બધી દેવ મૂઢતા છે. દેવલોકના દેવો અને આ પરમાત્મા, કેવળી પરમાત્મા, અર્યંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એ બધામાં સરખો ભક્તિભાવ રાખવો એટલે બધા દેવ છે, તો એમની પણ પૂજા કરવી. આ બધા કરે છે ને, એ બધા દેવ દેવલાઓને બધાને પૂજે છે ને બધાને, તો એ બધી દેવ મૂઢતા છે. અને આ મુનિને વસ્ત્ર સહિત માનવા એ ગુરુ મૂઢતા છે. કેમ કે વસ્ત્ર ક્યાં સુધી હોય? ક્ષુલક છે, વિલક છે, કેલક છે, તો વસ્ત્ર હોય, એક વસ્ત્ર હોય. પણ પછી મુનિ દશા હોય ત્યારે તો નગ્ન દિગંબર મુનિ હોય, 28 મૂળ ગુણ સહિત ચારિત્ર હોય, તો એ મુનિને વસ્ત્ર સહિત માનવો એ વાત બરાબર નથી. કેમ કે એવો પરિગ્રહ એમને હોય નહીં. વસ્ત્ર એ પણ એક પ્રકારે પરિગ્રહ છે. મુનિ તો નિર્ગ્રંથ હોય, અને નિર્ગ્રંથ પણ જ્યાં સુધી આવ્યું નથી ત્યાં સુધી તો 7મું ગુણસ્થાન પણ આવ્યું નહીં. વળી કહે છે કે તથા જે શાસ્ત્રોમાં એવું વર્ણન કર્યું હોય, અહીંયા પાછી વાત ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરી છે કે આ વાતનું જે શાસ્ત્રોમાં એવું વર્ણન કર્યું હોય તો તેવા શાસ્ત્રોને માનવા તે શાસ્ત્ર મૂઢતા છે, એ જીનવાણી નથી. ગમે તે શાસ્ત્ર, ગમે તે વાતો જ્યાં લખી હોય એને ધર્મની વાત સમજીને શાસ્ત્ર માનવા અને એની માન્યતા કરવી એ પણ મૂઢતા છે. જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરીએ, એટલે કે આપણે જીનવાણીનો અભ્યાસ કરીએ, ત્યારે પહેલું પુસ્તક ખોલીને જોવું કે એના રચયિતા કોણ છે અને એમનું શું લેવલ હતું, કેવું હતું, કોણ હતા, એનો થોડો વિચાર કરી અને પછી શાસ્ત્ર વાંચનમાં લેવું, શાસ્ત્ર તરીકે વાંચવું. ગમે તે રીતે લખી નાખે એટલે કઈ એ શાસ્ત્ર બની જતા નથી. આ વાતને બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. સંકલન હોય તો પણ એ સંકલન કોણે કર્યું છે, એની યોગ્યતા કેવી છે, અને એ સંકલનની અંદર જે વિષય જે છે એ શું છે, એ વિષય ક્યાંથી આવ્યો, કોણે એનો વિસ્તાર કર્યો હતો અને જેનું સંકલન કરવામાં આવ્યું છે, તો એનો પણ વિચાર કરી અને પછી એનો અભ્યાસ કરવો જોઈએ. જે ચોપડી આવી આત્મા ધર્મની ચોપડી છે એમ કરીને વાંચવા બેસી જઈએ એવું ન હોય. એને લીધે ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે આવી મૂઢતા છોડીને જીવે સર્વજ્ઞના કહેલા તત્વોને કદી યથાર્થ જાણ્યા નથી, તેથી તેને અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાન છે. વળી 25 દોષ રહિત જાણવાનું કહ્યું છે. 25 દોષ આપણે જે સમ્યક્ત્વ વિશે જે જાણીએ છીએ તે 25 દોષ રહિત જાણવાનું કહ્યું છે. તો એવા દોષ વિના જયારે જાણે તો એને સાચું જ્ઞાન ભાન થાય. સાચા દેવ ગુરુ શાસ્ત્ર કેવા હોય એને જાણે નહીં અને પછી કુદેવ આદિને માને તથા તેના માનનારની પ્રશંસા કરે તો તે જીવને 6 અનાયતનના સેવનનો દોષ છે, એ મિથ્યાત્વ છે. આપણે 25 દોષની વાત લીધી છે. 8 પ્રકારના મદ, પછી શંકા આદિ 8 દોષ, એટલે જે સમ્યક્ત્વના 8 ગુણ પ્રગટ થાય છે એનાથી વિરુદ્ધ 8 દોષ, અને 6 અનાયતનો
એટલે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને કુદેવ, કુગુરુ શાસ્ત્રને માનનાર એમ 6 અનાયતનો અને 3 પ્રકારની મૂળતા. તો એવા 25 દોષ, એ 25 દોષથી રહિત થઈ અને નય વિભાગથી વિતરાગ સર્વજ્ઞ દેવે કહેલા તત્વને જે જીવ જાણતો નથી તેને મિથ્યાત્વ નામનું પહેલું ગુણસ્થાન છે. કુદેવ આદિ તો મિથ્યાત્વના નિમિત્તો છે. હવે ગુરુદેવ એક સ્પષ્ટતા અહીંયા લીધી છે. કુદેવ આદિ તો મિથ્યાત્વના નિમિત્તો છે. તેની માન્યતાને પણ જે છોડતો નથી તે જીવ મિથ્યાત્વનું સેવન કરનારો છે, અને આ પહેલું ગુણસ્થાન છે. હવે એ પછી સાસાધાન ગુણસ્થાનનું વર્ણન કરીએ પહેલા આપણે મિથ્યાત્વ સંબંધી થોડોક વધારે વિચાર કરીએ, કેમ કે એ વાત બહુ મહત્વની છે. જ્યાં સુધી આપણે મિથ્યાત્વને સારી રીતે નહીં સમજીએ ત્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં. મિથ્યાત્વ સંબંધી ઘણા દિવસો સુધી વિચાર કરવાની જરૂર છે. એ સંબંધીનું જે કંઈ આપણને જાણપણું થાય એ બધું જ એમ સમજવાનું કે આપણે માટે ઓછું છે, કેમ કે અનંત કાળથી મિથ્યાત્વ સેવ્યું છે. તો મિથ્યાત્વને કાઢવા માટે ક્યાં ક્યાં મિથ્યાત્વ છે એ જાણવું જોઈશે ને. નહીંતર ખૂણે ખાંચરે ભરાઈ રહેલું મિથ્યાત્વ આપણે એને સમ્યક્ત્વ માનતા હોઈએ, સાચી માન્યતા માનતા હોઈએ, અને મિથ્યાત્વ જાય નહીં. દ્રવ્ય સંગ્રહની અંદર પણ એ વાત આપણે વાંચનમાં લીધી હતી, ફરીથી યાદ કરાવું તો મિથ્યાત્વ આદિ સંબંધી થતી ભૂલો. એમાં પહેલું લીધું છે કે અન્ય દેવ આદિ સેવન રૂપ. અન્ય દેવ આદિ સેવન રૂપ એટલે જે સાચા દેવ છે, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, તો અન્ય દેવ આદિ એ એના સિવાયના, એટલે અન્ય દેવાદિ સેવન રૂપ ગૃહિત મિથ્યાત્વને તો જાણે પણ અનાદિ અગૃહિત મિથ્યાત્વ છે તેને ન ઓળખે. એટલે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એને જે જાણે છે એવું એ ગૃહિત મિથ્યાત્વ એને હોય, પણ પેલું અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે એને એ જાણતો નથી. અને એ અગૃહિત મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી, અગૃહિત મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી જે મિથ્યાત્વ ગુણસ્થાને જ રહેવાનો છે. એના સંબંધી થોડો વધારે વિચાર કરીએ છીએ. અહીંયા બીજી પણ ભૂલોને બતાવી છે. લઈએ પહેલા કે બાહ્ય ત્રસ સ્થાવરની હિંસાને અથવા ઇન્દ્રિય મનના વિષયોમાં પ્રવૃત્તિને અવિરતિ જાણે, પણ હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે. આ બાહ્ય જે સ્થાવર હિંસા અને ઇન્દ્રિય મનના વિષયોમાં પ્રવૃત્તિને એ અવિરતિ જાણે એ વાત બરાબર છે, પણ હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે. પ્રમાદ પરિણતિ એ મૂળ છે, તથા વિષય સેવનમાં અભિલાષા, ઈચ્છા જે થાય છે એ મૂળ છે. એનો વિચાર કરે નહીં, એને અવલોકે નહીં, તો પછી એનું મિથ્યાત્વ ક્યાંથી જશે. ત્રીજી વાત છે બાહ્ય ક્રોધાદિ કરવો તેને કસાય જાણે, પણ અભિપ્રાયમાં જે રાગ દ્વેષ રહે છે તેને ઓળખતો નથી. બહારથી ભલે ક્રોધ ન કરે કે કસાયો જે છે એને મંદ હોય, પણ અંદરમાં રાગ દ્વેષ પડ્યા છે, પોતાની માન્યતા સંબંધી, પોતાને સંપ્રદાયની કે એવી બીજી જે દ્રષ્ટિ રહેતી હોય એ સંબંધી કોઈ પણ સંબંધી એને પોતાને હઠાગ્રહ અંદરમાં પડ્યો હોય, તો એ બધાને ન ઓળખે તો મિથ્યાત્વ ક્યાંથી જશે. બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે, પણ શક્તિભૂત યોગોને ન જાણે. તો એ રીતે આ વાત કરવામાં આવી છે, અને એ પ્રમાણે આશ્રવોનું સ્વરૂપ જાણી અજ્ઞાની જીવ અન્યથા જાણે છે. અને આપણે એ વાત હવે નથી લેતા, એ વાત આપણે જાણીએ છીએ કઈ રીતે કર્મનો બંધ પાડે છે, એ બધી વાત જાણીએ છીએ. હવે મિથ્યાત્વ સંબંધીની વાત આપણે થોડીક લઈએ છીએ. તત્વાર્થ સૂત્રની અંદર મિથ્યાત્વ સંબંધીની જે વાત છે તે આપણે જરાક સમજીએ કે મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન, એટલે મિથ્યા શ્રદ્ધા. તો મિથ્યા શ્રદ્ધાની ટૂંકી વ્યાખ્યાઓ શું છે એ જરાક લઈએ. આ બધી વ્યાખ્યાઓ એટલા માટે છે કે તે ઉપરથી આપણને ખ્યાલ આવે કે મિથ્યાત્વ ક્યાં ક્યાં પડ્યું છે. અને એમાં બંને પ્રકારના મિથ્યાત્વની વાત આવી જાય છે, ગૃહિત મિથ્યાત્વ અને અગૃહિત મિથ્યાત્વની. તો મિથ્યા દર્શનની ટૂંકી વ્યાખ્યાઓ જે છે તે આ પ્રમાણે છે. સ્વ પર એકત્વ દર્શન, સ્વ પરને એક માનવા એવી શ્રદ્ધા. દર્શન એટલે અહીંયા શ્રદ્ધા અર્થ કરવાનો. પરની કર્તૃત્વ બુદ્ધિ, પરમાં કરતાપણાની બુદ્ધિ, પરનું કરી શકવું છે એવી બુદ્ધિ. પર્યાય બુદ્ધિ, આ બધી ટૂંકી વ્યાખ્યા છે. એટલે પર્યાય બુદ્ધિ જે છે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે.
એટલે એનો અર્થ એમ નથી કે પર્યાયને મુખ્ય કરીને કે ન જાણવું એવો અર્થ નથી થતો, પણ પર્યાયની જ બુદ્ધિ, જેમ કે બૌદ્ધમાં પર્યાય બુદ્ધિ જ છે, બૌદ્ધ દર્શનમાં દ્રવ્યની તો કોઈ દ્રષ્ટિ જ નથી, એટલે વર્તમાન પર્યાય જે છે એની મુખ્યતા એ પર્યાય બુદ્ધિ. અનેક પ્રકારે પર્યાય બુદ્ધિ થાય, તો એ પર્યાય બુદ્ધિ છે એ મિથ્યા દર્શન છે. વ્યવહાર વિમૂઢ, વ્યવહારમાં જ રાચી રહ્યા હોય એવું, અથવા તો વ્યવહારને બિલકુલ ઉડાડી દેતા હોય તો પણ મિથ્યાત્વનો પ્રસંગ આવે. અતત્વ શ્રદ્ધાન, જે તત્વ કહેવામાં આવ્યા છે એની શ્રદ્ધા ન હોવી. પોતાના સ્વરૂપની ભ્રમણા, અસ્તિત્વની ભ્રમણા, પોતાને વિશે પોતાનું અસ્તિત્વ શરીર સહિત માનવું વગેરે, અથવા તો કેટલાકને આત્મા છે એ વાત વિશે જ શંકા હોય, આશંકા હોય, કોને ખબર આત્મા હશે કે નહીં, કેવો હશે વગેરે. એટલે પોતાના સ્વરૂપની ભ્રમણા, રાગથી શુભાશુભથી આત્માને લાભ થાય એવી બુદ્ધિ, શુભ ભાવથી આત્માને લાભ થાય એવી બુદ્ધિ, એ પણ મિથ્યાત્વ. બહિર્દ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ ને બહિર્દ્રષ્ટિની શાસ્ત્રમાં જે વાત આવી છે એમાં બહિર્દ્રષ્ટિ, સ્વરૂપની દ્રષ્ટિ જ ન હોય, બહારમાં જ બધું ધર્મ વગેરે માને, બહારથી જ કલ્યાણ થાય એવી માન્યતા. વિપરીત રુચિ, એટલે કે આત્મા સિવાય બીજી બધી વસ્તુઓની રુચિ. વસ્તુ સ્વરૂપ ન હોય તેમ માનવું, હોય તેમ ન માનવું. અવિદ્યા, વિદ્યા કોને કહી છે? ભગવાનની વાણી જે છે એનું યથાર્થ જ્ઞાન કરવું એ વિદ્યા છે, એ સિવાય બીજી બધી અવિદ્યા છે. એ બધા વિદ્યા માનવામાં આવે. આ મેડિકલ ને એન્જિનિયરિંગના જ્ઞાન હોય કે કોમર્સના કે બધાને એમ માને કે એ વિદ્યા, તો એ વિદ્યા નથી. પરથી લાભ નુકસાન થાય એવી માન્યતા. અનાદિ અનંત ચૈતન્ય માત્ર ત્રિકાળી આત્માને ન માનવો, પણ વિકાર જેટલો જ આત્મા માનવો, વર્તમાન પર્યાય જેટલો આત્મા માનવો. જીવ વિપરીત અભિપ્રાય, પર સમયે, સ્વ સમય અને પર સમય, એમાં પર સમયે એ મિથ્યા દર્શન છે, મિથ્યા શ્રદ્ધા છે. પર સમય ને સ્વ સમયનો ભેદ કરવો જોઈએ અને સમજવું જોઈએ. અને વિપરીત અભિપ્રાય જે છે એટલે કે ભગવાનની વાણીથી જે જુદી માન્યતા, એવો અભિપ્રાય જે છે તે વિપરીત અભિપ્રાય છે. પર્યાય મૂંઢ, હવે આમાં કેટલીક વસ્તુ આપણને એમ લાગે કે કોઈ અપેક્ષા એક સરખી પણ લાગે, પર્યાય બુદ્ધિ ને પર્યાય મૂંઢ. એ પર્યાય મૂંઢ લગભગ એક સરખું કહેવાય, પણ અહીંયા જુદું પાડ્યું છે, કેમ કે પર્યાય મૂંઢમાં થોડો ફેર પડે છે. પર્યાય ને મૂંઢ છે એટલે ગમે તે પર્યાય હોય તો પણ એમાં એને કોઈ ફેર લાગતો નથી, તો એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. બધી પર્યાય ને ગમે તે પર્યાય હોય તો પણ બરાબર છે બધું, એવી જ એની માન્યતા. પર્યાય વિશે એવી એની વિચિત્ર માન્યતા હોય. શરીરની ક્રિયા જીવ કરી શકે એવી માન્યતા. પરદ્રવ્યની વ્યવસ્થા કરનાર તથા તેનો કરતા, ભોગતા, દાતા, હર્તા જીવને માનવો એ મિથ્યાત્વ. જીવને જ ન માનવો. નિમિત્તાધીન દ્રષ્ટિ, નિમિત્ત આવે તો કામ થાય એવી નિમિત્તાધીન દ્રષ્ટિ, એ પણ મિથ્યાત્વ છે. પર આશ્રય લાભ થાય તેવી માન્યતા. પર આશ્રયથી પોતાને લાભ થાય, કોઈ પણ રીતે લાભ થાય એવી માન્યતા, એ મિથ્યાત્વ. શરીર આશ્રિત ક્રિયાથી લાભ થાય એવી માન્યતા, શરીરની ક્રિયાઓ દ્વારા પોતાને ધર્મ થાય એવી માન્યતા. સર્વજ્ઞની વાણીમાં જેવું આત્માનું પૂર્ણ સ્વરૂપ કહ્યું છે તેવા સ્વરૂપની શ્રદ્ધા ન થવી, એવા સ્વરૂપની અશ્રદ્ધા હોય. ભગવાનની વાણીમાં જેવું આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપને માને નહીં. એટલે બીજી રીતે જોવા જઈએ તો જૈન દર્શન સિવાય બીજા બધા દર્શનની અંદર જે કંઈ આત્મા વિશેની માન્યતા છે એ તો વિપરીત જ છે, કેમ કે એમાં ક્યાં સર્વજ્ઞની વાત છે? સર્વજ્ઞની વાણીનો એમને ક્યાં સ્વીકાર છે? એમને તો કોઈક એમના જે એવા જ્ઞાની ન કહી શકાય એવા કોઈક મંદ કસાઈ જીવે જે કંઈ ધર્મની સ્થાપના કરી છે, એમણે આત્માની વાત જે કહી છે એ પ્રમાણે તો શ્રદ્ધા કરે છે. એટલે જૈન દર્શન સિવાય બીજા કોઈ પણ દર્શનની શ્રદ્ધા કરવા જાય તો એ સર્વજ્ઞની વાણી કરતા વિપરીત શ્રદ્ધા થઈ. અને એમાં સ્વરૂપ વિશેની, આત્મા વિશેની વાત પણ એમની જે આવે એ પણ વિપરીત જ હોય. એટલે એમને પ્રભુની
આત્મા વિશ્વાસ નથી, એની અશ્રદ્ધા થઈ. ઘણા લોકોને એમ હોય છે ને કે સર્વધર્મ સમાન, એ સર્વધર્મ સમાન વાળા જે છે એ બધા મિથ્યા દ્રષ્ટિ કહેવાય. વ્યવહારને ખરેખર આદરણીય હોવાની માન્યતા, વ્યવહાર વિના ચાલે જ નહીં, પહેલા વ્યવહાર સમજો પછી બધી નિશ્ચયની વાત કરો. આવો ઉપદેશ અત્યારે વર્તમાનમાં સંપ્રદાયમાં ઘણી જગ્યાએ ચાલી રહ્યો છે. પોતે નિશ્ચયને સમજ્યા નથી અને નિશ્ચય વિના વ્યવહાર હોય જ નહીં એ વાતને પણ પકડી નથી, એટલે બધી વ્યવહારની વાત કર્યા કરે. તો વ્યવહારથી ધર્મની શરૂઆત થાય. આ બધી જે માન્યતાઓ જે છે, વ્યવહારને ખરેખર આદરણીય માનવાની જે માન્યતાઓ, એ મિથ્યાત્વનું કારણ છે. શુભાશુભ ભાવનું સ્વામિત્વ, શુભ ભાવ મારા, અશુભ ભાવ પણ મારા, અને શુભ અને અશુભ ભાવ જે છે એ આત્માનો સ્વભાવ, એવી એક માન્યતા હોય કે આત્મા જ નો સ્વભાવ. હવે એ તો શુભાશુભ ભાવનું ખરેખર તો સ્વામિત્વ અજ્ઞાન દશાની અંદર સ્વામિત્વ હોય. જ્ઞાન થયા પછી એનું સ્વામિત્વ રહેતું નથી. જ્ઞાન થયા પછી તો શુભાશુભ ભાવને એ પોતાના પુરુષાર્થની નબળાઈ માને છે, પોતાના પુરુષાર્થની નબળાઈ માને, એનો સ્વામી થાય નહીં. અજ્ઞાન અવસ્થામાં સ્વામી થાય છે. અને શુભાશુભ ભાવ એ પોતાના પુરુષાર્થની નબળાઈ છે, તો એવી નબળાઈને છોડી અને એ તો શુદ્ધ ભાવે થવાનો પ્રયત્ન કરે. શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી માન્યતા, વ્યવહાર રત્નત્રય કરતા કરતા નિશ્ચય રત્નત્રય પ્રગટે એવી માન્યતા, એમ પણ શક્ય નથી. નિશ્ચય રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ થાય એ નિશ્ચય રત્નત્રય છે. એ વ્યવહાર કરતા કરતા થાય કે કોઈ પ્રકારે શુભભાવ કરતા કરતા કે બાહ્ય તપ કરતા કરતા થાય, તો એ માન્યતા ખોટી છે, વિપરીત છે. એટલે એ પણ મિથ્યાત્વનું કારણ છે. શુભ અશુભમાં સરખાપણું ન માનવું, તે અર્થાત શુભ સારા અને અશુભ ખરાબ એવી માન્યતા આ પણ મિથ્યાત્વ છે. બંને બંધના જ કારણ છે. સોનાની બેડી હોય કે લોખંડની બેડી હોય, એ બંને બાંધનાર જ છે. એ વાત તો ગુરુદેવે ખૂબ સમજાવી છે. મનુષ્ય અને તિર્યંચ પ્રત્યે મમત્વ બુદ્ધિથી કરુણા થવી, તે મમત્વ બુદ્ધિથી કરુણા થવી. કરુણા થવાનું કારણ શું હોય? સહજ કરુણા થાય, પણ મમત્વ બુદ્ધિથી કોઈ પણ પોતાની આસપાસમાં રહેલા પ્રત્યે કોઈ પણ પ્રકારે મમત્વ કે તિર્યંચ પ્રત્યે પ્રકારે કોઈ પણ પ્રકારે મમત્વ જે છે તે મમત્વ મિથ્યાત્વ છે. હવે એના પછીથી આ તો સામાન્ય બધી વ્યાખ્યા તરીકે કીધું, એમાં ગૃહિત અગૃહિત બંને પ્રકારની વાત આવી દીધી. તો મિથ્યા દર્શનના જે પ્રકાર છે, મુખ્ય બે પ્રકાર કહેવામાં આવ્યા છે, અગૃહિત મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વ. અગૃહિત મિથ્યાત્વ જે છે તે અનાદિથી ચાલ્યું આવે છે. અનાદિથી જીવને અગૃહિત મિથ્યાત્વ છે. જે ગ્રહ્યું નથી, નવું ગ્રહણ નથી કર્યું, એટલે અગૃહિત કહેવાય. અગૃહિત એટલે નવું ગ્રહણ નથી કર્યું, જે ચાલ્યું આવે છે એ અગૃહિત મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વને આપણે દૂર કરવાનું, કાઢવાનું છે. અને એનો પ્રયત્ન કરવા માટે આપણે ધર્મ સંબંધીનો વિચાર કરીએ છીએ. તો એ ધર્મ સંબંધીનો વિચાર કરવામાં આપણે કેટલું ખોટું પકડી લઈએ છીએ, એ ગૃહિત મિથ્યાત્વ છે. જે હમણાં આપણે કેટલી બધી વાત કરી, એ શુભભાવ દ્વારા ધર્મ માનવો વગેરે, ગમે તે દેવગુરુને માનવા, ગમે તે શાસ્ત્ર માનવા, આ બધું જે છે એ બધું એ ગૃહિત મિથ્યાત્વ છે. એટલે અગૃહિત મિથ્યાત્વને કાઢવા જતા આપણે ધ્યાન ન રાખીએ તો ગૃહિત મિથ્યાત્વ, અને એમાં કેટલાય પ્રકારે ગૃહિત મિથ્યાત્વ તો થાય, પણ એમાં અમુક પ્રકારે ગૃહિત મિથ્યાત્વની એવી દ્રઢ માન્યતા કરી લેવામાં આવે તો એને કારણે તો અનંતાનુબંધીના બંધ પડે છે. એને કારણે અનંતાનુબંધીના બંધ પડે છે. અને એ સંબંધી કૃપાળુદેવે બહુ સ્પષ્ટતા કરી છે કે જીવને રખડવાનું કારણ જે છે, એમાં મુખ્ય કારણ જો કાંઈ પણ હોય તો અનંતાનુબંધીનું છે. અને અનંતાનુબંધીનો બંધ એ ગૃહિત મિથ્યાત્વના કારણે પડે છે. એટલું જ નહીં, પણ કૃપાળુદેવે તો એટલે સુધી વાત કરી છે, ઉદાહરણ આપી અને એમણે તો એ વાત કરી છે કે આ ચક્રવર્તી જોઈએ છીએ તો આપણે કેટલા ચક્રવર્તી તો આપણે 16માં, 17માં, 18માં તીર્થંકર વર્તમાન 24ના જે થઈ ગયા, શાંતિનાથ, કુંથુનાથ, હરનાથ, એ ચક્રવર્તી હતા. તો ચક્રવર્તી હતા તો એમને 6 ખંડ જીત્યા, તો કેટલા યુદ્ધ કર્યા, કેટલું બધું કર્યું, અને તે છતાંય એ તો મોક્ષે ગયા. અને મોક્ષે ગયા, તીર્થંકર થઈ અને મોક્ષે ગયા. તો આ બધું કારણ જો હોય, એને બંધનું કારણ કે એને આનંદ ભવનું કારણ હોય, તો એમને તો આટલા યુદ્ધ વગેરે કર્યા, તો એ પછી તો એમને તો એ રીતે
થવું જોઈએ, તો એ કારણ નથી. એ કારણ નથી, અનંતાનુબંધીનું એ કારણ નથી. તો કંઈક બીજું હોવું જોઈએ. અને પછી કૃપાળુદેવે વાત કરી છે કે જીવને કુગુરુ કુદેવ કુશાસ્ત્ર ની જે માન્યતા જે છે ને, એ જ એની શ્રદ્ધા અને એમાં દ્રઢતા વગેરે જે રીતે કરે છે, એ એને અનંતાનુબંધીનું કારણ થાય છે. અને એ સહેલાઈથી તર્ક દ્વારા સમજાય એવું છે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રની તમે શ્રદ્ધા કરો અને એની પ્રરૂપણા કર્યા કરો અને એનો જ તમને રાગ હોય તો પછી ભવિષ્યમાં જીનવાણી પ્રાપ્ત થાય નહીં. તો પછી એ જ પ્રાપ્ત થાય, જીનવાણી પ્રાપ્ત જ ન થાય. એટલે જીનવાણી જ્યાં સુધી પ્રાપ્ત થાય નહીં ત્યાર સુધી એને સાચી માન્યતા સાચી શ્રદ્ધા થાય નહીં. એટલે એને અનંતકાળ એમ જ ચાલ્યો જાય. આ તર્ક દ્વારા પણ સમજાય એવું છે. તો એવું એ ગૃહિત મિથ્યાત્વ જે છે એને વધારે સારી રીતે સમજવાનું છે. કેમ કે આપણે અગૃહિત મિથ્યાત્વને દૂર કરવા જઈએ ત્યારે ભૂલથી પણ ક્યાંય કોઈ રીતે નવું મિથ્યાત્વ ગ્રહણ ન થઈ જાય, ગૃહિત મિથ્યાત્વ એ ન થઈ જાય, એનું બહુ ધ્યાન રાખવાનું છે. અને સાચું શું છે એનો સ્વીકાર કરવાનો છે. જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે કે શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી માન્યતા તે અનાદિનું અગૃહિત મિથ્યાત્વ છે. અગૃહિત મિથ્યાત્વમાં તો બીજી ઘણી વાત આવે છે કે જીવને શરીર સાથેનું એકત્વ જે છે એ અગૃહિત માને છે, એને અગૃહિત મિથ્યાત્વ છે. પોતે ખોરાકથી જીવી શકે છે, ખોરાક વિના જીવી ન શકે, આ બધું જે છે તે બધું અગૃહિત મિથ્યાત્વ છે. શરીર સહિત પોતાનું અસ્તિત્વ માનવું એ બધું અગૃહિત મિથ્યાત્વ છે. શરીરમાં ચેતના માનવી એ પણ બધું અગૃહિત મિથ્યાત્વ છે. આ એને અનાદિનું ચાલ્યું આવે છે. અને બીજા દ્વારા પોતાને લાભ થાય, બીજાને કારણે પોતાને નુકસાન થાય, આ બધું અગૃહિત મિથ્યાત્વ છે. એ અનાદિથી ચાલ્યું આવે છે. એને જે સંજ્ઞાઓ, જે ચાર સંજ્ઞા જે જીવને છે એ અગૃહિત મિથ્યાત્વને કારણે છે. જે આહાર સંજ્ઞા છે, એને ભયની સંજ્ઞા છે, એને પરિગ્રહ સંજ્ઞા છે, એને મૈથુન સંજ્ઞા છે, આ બધી શેને કારણે છે? એ બધા અગૃહિત મિથ્યાત્વને કારણે છે. એ બધું અગૃહિત મિથ્યાત્વ છે. એ બધું અગૃહિત મિથ્યાત્વ છે. અને પોતાના આત્માની દ્રષ્ટિ જ નથી અને વર્તમાન પર્યાય જેટલો જ પોતાને જે માને છે એ પણ ખરેખર તો અગૃહિત મિથ્યાત્વ છે. એ અગૃહિત મિથ્યાત્વ ને લઈને એ દુઃખી છે અને ભવના ભ્રમણ કરે છે. એવો જયારે એને નિર્ણય થાય કે અને પછી એ શ્રી ગુરુ પાસે જઈ અને ધર્મને સમજે છે. અને ધર્મને સમજતી વખતે ક્યાંક કોઈક રીતે ભૂલો કરે છે, એને દેવ ગુરુ શાસ્ત્રના સંબંધમાં ભૂલ છે, એને ગુરુ જે મળ્યા છે એ સાચા ગુરુ નથી અને એને માની લીધા છે, તો પછી બધું ગૃહિત મિથ્યાત્વ શરૂ થઈ જાય. એટલે અગૃહિત મિથ્યાત્વ ટાળી અને એને સમ્યક્ત્વ પ્રગટ કરી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનું હતું, એના સ્થાને એ કુદેવ કુગુરુ કુશાસ્ત્રમાં ફસાયો તો પોતાથી ફસાયો છે, કોઈએ એને ફસાયો છે એવી વાત નથી, એને સમજવાની જરૂર હતી. તો એમાં ગયો એટલે પછી એ ગૃહિત મિથ્યાત્વને કારણે એને અનંતાનુબંધીના બંધ પડે. જન્મ થયા પછીથી પર ઉપદેશના નિમિત્તથી જે અતત્વ શ્રદ્ધા જીવ ગ્રહણ કરે છે તે ગૃહિત મિથ્યાત્વ કહેવાય છે. અને અગૃહિત મિથ્યાત્વ તો પહેલેથી ચાલ્યું આવે છે, એટલે કોઈ અપેક્ષાએ નિસર્ગ મિથ્યાત્વ પણ એને કહેવાય. ગૃહિત મિથ્યાત્વને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહી શકાય. અને જેને ગૃહિત મિથ્યાત્વ હોય એને અગૃહિત મિથ્યાત્વ તો હોય જ. અગૃહિત મિથ્યાત્વને ટાળવા જતા ગૃહિત મિથ્યાત્વ તો ભેગું કર્યું, નવું આ ભાવની અંદર ભેગું કર્યું. એટલે જેને ગૃહિત મિથ્યાત્વ હોય એને અગૃહિત મિથ્યાત્વ ગયું ન જ હોય. હવે અગૃહિત મિથ્યાત્વ અહીંયા થોડીક વાત લીધી છે તો એ પણ સાથે આપણે લઈ લઈએ છીએ કે શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી અનાદિથી ચાલી આવતી જીવની માન્યતા તે મિથ્યાત્વ છે અને કોઈના શીખવવાથી થયું નથી. આપણે અગૃહિત મિથ્યાત્વના ઘણા ઉદાહરણો આપણે હમણાં લીધા છે. અને ગૃહિત મિથ્યાત્વમાં મુખ્ય વાત આ જ છે કે ખોટા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી એ ગૃહિત મિથ્યાત્વ છે. ત્યારે અહીંયા એક પ્રશ્ન છે, આપણે તો એ પ્રશ્ન લેવો છે કે કોઈ જીવ જે છે તે એ જે કુળમાં જન્મ્યો હોય અને તે કુળમાં માનવામાં આવતા દેવ ગુરુ શાસ્ત્ર સાચા હોય અને જીવ તેને માનતો હોય પણ ઓગ દ્રષ્ટિએ માનતો હોય, કેમ કે એના એ જન્મ્યો છે ત્યાં જૈન દર્શન અને એમાં પણ એના ઘરની અંદર બરાબર સાચું જૈન દર્શન હોય, પણ એ ત્યાં જન્મ્યો છે એટલે એને માનતો હોય તો તેને
ગૃહિત મિથ્યાત્વ ટળ્યું છે કે નહીં. તો એના સંબંધી અહીંયા જે ઉત્તર આપ્યો છે રામજીભાઈએ બહુ સરસ ઉત્તર આપ્યો છે કે ના, એમ એને ગૃહિત મિથ્યાત્વ ટળ્યું છે કે એમ કે માની ન શકાય. સાચા દેવગુરુ શાસ્ત્ર નું સ્વરૂપ શું છે એ એને નિર્ણય કરવો પડે. એ તો ચાલ્યું આવતું હતું ઘરમાં એટલે એને તો લઈ લીધું, અને કાલે સવારે એ ક્યાંક બીજે ચાલ્યો જાય અને બીજી જગ્યાએ કોઈ વધારે લોકોના સંસર્ગમાં એવા રહે તો એ બદલાઈ પણ જાય. ઘરમાં જે માન્યતા ચાલી આવતી હતી એમાંથી એ વિચલિત પણ થઈ જાય. ગાંધીજીનું ઉદાહરણ આપણે યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ગાંધીજી જે હતા તે હિન્દુ માન્યતા પ્રમાણે બરાબર અહીંયા હતા ત્યાં સુધી, અને જ્યારે સાઉથ આફ્રિકા ગયા તો ત્યાં ગયા ત્યાર પછીથી એ ખ્રિસ્તી કે ઇસ્લામ એના ધર્મીઓના એ સંપર્કમાં આવ્યા અને એમને એમ થયું કે આમાં તો ઘણી સારી વાત છે, અને એમાં એમને એવો વિચાર પણ આવ્યો કે પોતે એવું ધર્મ પરિવર્તન કરી લે, કાં તો ઇસ્લામ ધર્મ અપનાવી લે અથવા તો એ ખ્રિસ્તી ધર્મને અપનાવી લે. પણ એ પહેલા એ વિચક્ષણ હતા એટલે એમણે પહેલા કૃપાળુદેવના સંપર્કમાં આવ્યા હતા એટલે કૃપાળુદેવની સાથે એમણે પત્ર વ્યવહાર શરૂ કર્યો અને એમના પ્રશ્નો એમણે લખીને મોકલ્યા, અને એ બધા પ્રશ્નોના કૃપાળુદેવે બહુ સરસ રીતે એમને ઉત્તરો આપ્યા. એ બધું આપણે સ્વાધ્યાયમાં કર્યું છે, ગાંધીજીના પત્રો ને એના ઉત્તરો ને. તો એમાં એ બદલાઈ ગયા. મારે તો એ વાત યાદ કરાવવી છે કે એ ગાંધીજી બદલાઈ ગયા તો એવું કોઈને બને? ઘરમાં જે ધર્મ ચાલ્યો આવતો હોય, સાચો ધર્મ ચાલ્યો આવતો હોય તો શું છે? માતા પિતા બંને સમ્યક દ્રષ્ટિ હોય, સાચું બધું માનતા હોય, સમ્યક દ્રષ્ટિ હોય, તો શું એના સંતાનો બધા જે છે એ સાચા ધર્મમાં છે એમ ન માની લેવાય. એ પોતે જાતે નિર્ણય કરી અને જયારે અપનાવે ત્યારે જ ખરેખર તો એ સમજે અને અપનાવે ત્યારે એ એમને ગૃહિત મિથ્યાત્વ ટળ્યું છે અને અગૃહિત મિથ્યાત્વ ટાળવાના એને અવકાશ ઉભો થાય છે. એટલે બધું પોતાની માન્યતા એ મહત્વની છે. ઘરમાં શું ચાલી રહ્યું છે એ પ્રમાણે એ ફોલો કરે છે તો બીજે જશે તો બીજું કંઈક ફોલો કરશે. લગ્ન થઈ જશે અને પછી એના સ્પાઉસ સાથે રહેશે અને કદાચ સ્પાઉસની માન્યતા જુદી રીતે હશે તો ઘણા વર્ષો તો એ સ્પાઉસની સાથે જીવ વિતાવે છે ને. આવું તો વર્તમાનમાં બનતું આવ્યું છે. એ પુત્ર હોય કે પુત્ર વધુ હોય, બેમાંથી કોઈને પણ સાચી માન્યતા હોય અને બીજાને સાચી માન્યતા ના હોય, બીજી રીતની માન્યતા હોય, અને પછી બંને સાથે વર્ષો વિતાવે છે તો પેલાની સાચી માન્યતા કાંઈ પણ હોય એ બધું ભૂલી જાય છે અને બીજી માન્યતા અપનાવી લે છે. આવું તો જોવામાં આવે છે આપણને વર્તમાનમાં. એટલે જાતે નિર્ણય કરવો પડે એ વાત મુખ્ય તો. બીજો એક પ્રશ્ન અહીંયા છે, સરસ પ્રશ્ન છે કે આ જીવે, એટલે દરેક જીવને માટે લાગુ પડે છે, આ જીવે પૂર્વે કોઈ વાર ગૃહિત મિથ્યાત્વ છોડ્યું હશે કે નહીં? હા, ગૃહિત મિથ્યાત્વ તો જીવે છોડ્યું હોય એ તો બની શકે. અગૃહિત મિથ્યાત્વ નથી ગયું. ગૃહિત મિથ્યાત્વ છોડ્યું હોય એને ફરી પાછું એવા સાચા દેવગુરુ શાસ્ત્ર મળી ગયા હોય તો એને પેલું ખોટી જે માન્યતા હોય એને છોડી હોય, પણ પછીનો જે બાકીનો પુરુષાર્થ અગૃહિત મિથ્યાત્વનો જે છે એ એને ન થયો હોય. એટલે જીવે પૂર્વે અનંતવાર ગૃહિત મિથ્યાત્વ છોડ્યું હોય અને દ્રવ્યલિંગી મુનિષય નિરઅતિચાર મહાવ્રત પાળ્યા, પણ અગૃહિત મિથ્યાત્વ છોડ્યું નહીં, તેથી સંસાર ઉભો રહ્યો અને એનો પુરુષાર્થ જે રીતે કરવો જોઈએ એ થયો નહીં. ફક્ત પેલી ખોટી માન્યતા છોડી દીધી, બસ એટલું. તેથી એ ગૃહિત મિથ્યાત્વ ગયું, પણ અગૃહિત મિથ્યાત્વ ને દૂર કરવાનો સાચો જે પુરુષાર્થ કરવો જોઈએ એ એને થયો ન હોય એટલે હજી ભવના પ્રમાણે એને બાકી રહે. તો આ વાત થઈ. હવે અહીંયા જે ભેદ આપ્યા છે 5 પ્રકારના ભેદ એ અગૃહિત મિથ્યાત્વના નથી, ગૃહિત મિથ્યાત્વના ભેદ છે. આપણે જે કહીએ છીએ બધા લગભગ એ ખ્યાલ છે, પણ એમાં એ યાદ રાખવા જેવું છે કે ગૃહિત મિથ્યાત્વના ભેદ છે, અગૃહિતના નથી. શું 5 ભેદ છે? એકાંત મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, અજ્ઞાન મિથ્યાત્વ અને વિનય મિથ્યાત્વ. તો આ 5 ભેદ જે છે તો એ ગૃહિત મિથ્યાત્વના છે. અને એનું સામાન્ય અહીંયા વર્ણન કર્યું છે, આપણે વાંચનમાં લઈએ છીએ કે પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય અનેક ધર્મવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળું માનવું તે એકાંત મિથ્યાત્વ છે. જેમ કે જીવને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે એકાંત મિથ્યાત્વ છે. એટલે બીજા દર્શન પ્રમાણે જયારે માન્યતા કરીએ તો એમાં વાત તો સાચી છે, પણ એને એકાંતે ન લેવી જોઈએ અને અનેકાંત દ્વારા સસ્ત સ્વરૂપને સમજવું જોઈએ એવું એ સમજતા નથી.
આત્માને નિત્ય માનવા વાળા તો બીજા દર્શનો છે, પણ એકલું નિત્ય જ માને, અનિત્ય ભાગને માનતા જ નથી. આત્માનું અનિત્યપણું એટલે પર્યાય એને માનતા જ નથી વેદાંતમાં. તો એકાંત મિથ્યાત્વનો જ પ્રશ્ન ત્યાં આવે છે. એટલે સર્વથા ક્ષણિક માનવું કે સર્વથા નિત્ય માનવું એક ઉદાહરણ આપ્યું છે. એ જ રીતે એવા ઘણા ઉદાહરણો છે. તો એમાં મુખ્ય વાત આ એકાંત મિથ્યાત્વમાં જો કંઈ હોય તો બીજા અન્ય દર્શનની અંદર એક એક વાત જે સાચી છે એ વાતને એમણે એકાંતે માની છે. બૌદ્ધ દર્શનની અંદર પણ એક વાત એ રીતે સાચી છે પર્યાય અપેક્ષાએ, કે જે પર્યાયમાં જીવ જે ભાવ કરે છે એને ભોગવનારી પર્યાય તો એ બીજી પર્યાય છે. એ વાત બરાબર છે. જે વખતે આપણે શુભ કે અશુભ ભાવ કર્યા અને એનો બંધ પડ્યો અને પછી એનો ઉદય આવ્યો, એનું ફળ આવ્યું, ત્યારે આપણી પર્યાય છે એ બીજી પર્યાય છે. તો એ અપેક્ષા એ વાત સાચી છે, કરનાર અને ભોગવનાર. પણ એ પર્યાય અપેક્ષા એ વાત સાચી છે. પેલા લોકો બૌદ્ધમાં દ્રવ્યને માનતા જ નથી, એટલે બંને જીવ જુદા છે એમ માને છે. ખરેખર તો એક જ જીવની એ પર્યાય છે કે જેમાં એને જે ભાવ કર્યા એને એમાં બંધ કર્યો, અને એ જ જીવની એના પછીની બીજી પર્યાય છે કે જેમાં એને એ ફળની પ્રાપ્તિ થઈ. તો બરાબર છે, બે પર્યાય જુદી છે, પણ એને બેને જીવ માને છે, એ પર્યાય નહીં. કે જે જીવ કરે છે એ ભોગવતો નથી, એ બીજો ભોગવે છે. એટલે એમાં એકાંત થઈ જાય છે. એવું એકાંત ન હોય, એને બદલે એમ હોય કે એ પર્યાય અપેક્ષા એ બરાબર છે, પણ દ્રવ્ય અપેક્ષા એ જોઈએ તો એ જ જીવ છે જે કરે છે તે જ ભોગવે છે. તો આ રીતે અનેક પ્રકારે આપણે બીજા દર્શનોની વાત જે છે એને વિચારીએ તો એક એક વાત એમની સાચી છે, પણ એમને એકાંતે માન્યું છે એટલે એમાં એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. અને પછી બાકીનું બીજું બધું એમની એ એકાંતે જે માન્યતા છે એને અનુરૂપ એ લોકો બાકી બીજું બધું ગોઠવી દે છે. એટલે પછી ભૂલો ઉપર બીજી ભૂલ, એક ભૂલ ઉપર બીજી ભૂલ, પછી ત્રીજી ભૂલ, એટલે ભૂલોની પછી પરંપરાઓ શરૂ થાય છે. એટલે અન્ય દર્શનની અંદર સાચી વાત આપણને પછી પ્રાપ્ત થતી નથી. અહીંયા બીજું સંશય મિથ્યાત્વ લીધું છે. સંશય મિથ્યાત્વ એટલે કે આ વસ્તુ આમ હશે કે તેમ હશે એવા સંશયનું મિથ્યાત્વ લીધું છે. તો કે આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કરતા થતો હશે, એ વગેરે પ્રકારે સંશય રહેવો તે સંશય મિથ્યાત્વ છે. જો અહીંયા સંશય સંબંધી થોડીક વાત સમજવા જેવી છે કે ધર્મનો અભ્યાસ કરે એમાં ક્યાંક કોઈક પ્રશ્ન થાય, જેવો સંશય ઉઠે, તો સંશય ઉઠે અને એના સમાધાન પ્રાપ્ત કરવા છે એમાં કોઈ દોષ નથી. સંશય તો થવાનો જ છે. કોઈ જીવને બધું બરાબર બધું જ સમજાઈ જાય એવું બને જ નહીં. સ્વાધ્યાય કરે અને જેને પ્રશ્ન જ ન ઉઠે અને બધું જ બરાબર જ બધું ખબર જ પડી ગઈ હોય એવું બને નહીં. એનો અર્થ કે એને કઈ બહુ લાંબો વિચાર કર્યો નથી અથવા તો કાંઈ સમજ્યો નથી, એવો એક અર્થ થાય. અને જેને બધું જ જ્ઞાન ભાન થયું છે એની તો વાત જ જુદી છે, એને તો આપણે બાજુ પર રાખીએ, એમને સંશય ન થાય. પણ સાક્ષાત એવા જ્ઞાની મહાપુરુષો 7મા 6ઠે ગુંઠાણીની દશામાં રહ્યા હોય એમને પણ કોઈ વાતના સમાધાનો પ્રાપ્ત કરવા પડે છે ને. અને એ માટે તો એમને એવી લબ્ધિ હોય તો એ પ્રભુ પાસે જઈ અને એ સમાધાનો પ્રાપ્ત કરે છે. આહારક શરીર દ્વારા જાય છે. પૂજ્યપાદ સ્વામી આહારક શરીર દ્વારા ગયા, મહાવિદ્યમાં જઈ અને સમાધાનો પ્રાપ્ત કર્યા. અને કુંદાચાર્ય ભગવાન તો પોતે ચારણ વિદ્યા દ્વારા ગયા અને 8 દિવસ રોકાઈ અને ત્યાંથી પોતાના જે સમાધાનો જે ધર્મ સંબંધીના પ્રાપ્ત કરવા થાય એ કર્યા. એટલે એ વસ્તુની અહીંયા વાત નથી. અહીંયા સંશય જે કહ્યો છે તો સંશય એટલે એને નિર્ણય જ ન થતો હોય, નિર્ણય કરે નહીં, કરવા માંગતો ન હોય, કે કોણ જાણે એમ હશે કે તેમ હશે. કાર્યનો કરતા થતો હોય ને થતો હોય તો એમ રાખો, કોઈ કે આમ તો હા એમ, કોઈ કે ના પરનું કાર્ય કરી શકે તો કે સારું આ કરી શકે, ને કોઈ કે ન. એના સંબંધી એને એવી પ્રકારની મૂંઢતા હોય તો પણ મિથ્યાત્વ છે. અને એ પરનો કરતા થતો હશે અને એમાં જ પછી પોતે પોતાને જે માન્યતા જે છે એને માટે થઈ અને એની દલીલો આપે કે આ રીતે કરતા થાય, આ રીતે ન થાય વગેરે. તો એ બધું મિથ્યાત્વ છે. જેમ પ્રભુના જ્ઞાનમાં જે રીતે વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એ રીતે માન્યતા થવી જોઈએ. અને પોતાને ન સમજ પડે તો એના સમાધાન પ્રાપ્ત કરવા, એને માટે કોઈ વાંધો નથી. પણ જે શંકા કરે છે, ગુરુદેવે એને માટે બહુ સરસ સ્પષ્ટીકરણ આપ્યું છે કે જે શંકા કરે છે એ શંકા કરનારો જે છે એટલે કે આ આમ નથી એમ, એને નકારાત્મક વેલ્યુ છે, એની નકારાત્મક એની ભાવના છે. અને એ નિષેધ કરી અને જે શંકા કરે છે કે ના એમ નહીં એમ કરીને એની શંકા કરે છે એ તો કાંઈ પામતો નથી. પણ
જેને એમ છે જાણવાની ઈચ્છા છે અને એમાં એને કોઈ પણ પ્રકાર એવો સંશય થાય છે, તો એને કોઈ એમ માની નથી લીધું કે ના આમ જ છે, એને કોઈ પકડ નથી, એને અઠાગ્રહ નથી, એને એક પક્ષ નથી, એવો પક્ષપાત નથી, એટલે એ જીવ તો પામે છે. એટલે સંશયનો અર્થ જરા જુદી રીતે સમજવાનો છે. વિપરીત મિથ્યાત્વ. વિપરીત મિથ્યાત્વ એટલે સગ્રંથને નિર્ગ્રંથ માનવા, એટલે પરિગ્રહ સહિત હોય એને નિર્ગ્રંથ માનવા, એ વિપરીતતા. મિથ્યા દ્રષ્ટિ સાધુને સાચા ગુરુ માનવા, કેવળીના સ્વરૂપને વિપરીતપણે માનવું ઇત્યાદિ પ્રકારે ઊંધી રુચિ તે વિપરીત મિથ્યાત્વ છે. જો આ બધા ગૃહિત મિથ્યાત્વના ભેદ કયા છે. ગૃહિત મિથ્યાત્વ એટલે વર્તમાનમાં આ જન્મની અંદર જે એને ગ્રહણ કર્યું હોય એ મિથ્યાત્વની વાત છે, એ ગૃહિત મિથ્યાત્વ છે બધું. અગૃહિત તો પેલું ચાલ્યું આવે છે એ તો છે, પણ વધારામાં આ ધર્મને સમજવા જતા એ વિપરીત મિથ્યાત્વ જે ગ્રહણ કરે, તો એવું વિપરીત મિથ્યાત્વ ગ્રહણ ન કરવું, એટલા માટે આ વાત આપણે સમજી રહ્યા છીએ કે ધર્મની અંદર આપણે શું સમજવું જોઈએ, કેવી રીતે સમજવું જોઈએ. તો ઊંધી રુચિ એ વિપરીત મિથ્યાત્વ છે. આત્મા સિવાયની બીજી વસ્તુની રુચિ થવી એ પણ વિપરીત મિથ્યાત્વ છે. અજ્ઞાન મિથ્યાત્વ, જ્યાં હિત અહિતનો કાંઈ પણ વિવેક ન હોય કે કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી, તે અજ્ઞાન મિથ્યાત્વ છે. જેમ કે પશુવધમાં ધર્મ માનવો તે અજ્ઞાન મિથ્યાત્વ છે. તો પશુવધનો ધર્મને તો એક બાજુ ઉપર રાખીએ, પણ એ સિવાય બીજી ઘણી બધી જે માન્યતાઓ જે છે કે અમુક રીતે પૂજા કરવામાં આવે, આ બધું સારામાં સારી વસ્તુ જે છે એ ભગવાનની આગળ ધરવામાં આવે અને પ્રભુની શોભા વધારવા માટે એમની ઉપર આ બધા કિંમતી આભૂષણો વગેરે પહેરાવવામાં આવે, એથી પોતાને ધર્મ થાય. આ બધી માન્યતાઓ જે છે એ બધું અજ્ઞાન છે, એ અજ્ઞાન મિથ્યાત્વ છે. એટલે પ્રભુના સ્વરૂપને એ સમજ્યો જ નથી, વિતરાગતા શું છે એને સમજ્યો જ નથી, એવું અજ્ઞાન. અને એના કારણે પ્રભુના સ્વરૂપને એ જુદી રીતે એ માનતો હોય. આ બધું ગૃહિત મિથ્યાત્વ ચાલી રહ્યું છે. એના 5 ભેદ ચાલી રહ્યા છે. વિનય મિથ્યાત્વ, સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મ મતોને સરખા માનવા, તે વિનય મિથ્યાત્વ છે. જે દેવલોકના દેવ જે છે એને પણ આરાધ્ય દેવ માની લેવા, એ આ બધા દેવ દેવીઓ બધા જે છે તે બધાને આપણે જૈન મંદિરોની અંદર પણ બીજી બધી કેટલાક દેવીઓની બધાની પ્રતિમાઓ વગેરે રાખવામાં આવી હોય ને એની બધી પૂજા કરે છે અને એને પણ એમ જ માને, આરાધ્ય દેવ માને છે, તો એ વિનય મિથ્યાત્વ છે. અને એનાથી વધારે કહીએ તો બધા ધર્મોને સમાન માનવા, એ વિનય મિથ્યાત્વ છે. અને એને કારણે આ ગૃહિત મિથ્યાત્વને કારણે એને અનંતાનુબંધીનો બંધ પડે છે. આ મૂળ વાત તો એ છે. કેમ અનંતાનુબંધીનો બંધ પડે છે? કેમ કે એ જાણી બુજી અને સમજપૂર્વક આ મિથ્યાત્વ ગ્રહે છે, નવું ગ્રહે છે. અને નવું ગ્રહે છે એટલે એને જીનવાણી વિરુદ્ધની બધી શ્રદ્ધાઓ કરી તો ભવિષ્યમાં એને જીનવાણી પ્રાપ્ત ન થાય, એટલે અનંતકાળ એમાં વીતી જાય છે. તો આ ગૃહિત મિથ્યાત્વના 5 ભેદ કહેવામાં આવ્યા છે. તો આજે આપણે અગૃહિત મિથ્યાત્વ, ગૃહિત મિથ્યાત્વ આ બધી વાતો કરી છે. એની આપણે એક આપણો જે મૂળ સ્વાધ્યાય છે એમાંથી ઝડપથી થોડું પુનરાવર્તન કરી લઈએ તો મને લાગે છે કે સારું રહેશે, તો બધાને ઈઝી પડશે. તો મિથ્યાત્વના સ્વરૂપમાં 2 વસ્તુ એક તો આવે, એક તો મિથ્યા શ્રદ્ધા આવે ને મિથ્યા આચરણ આવે. એટલે મિથ્યા આચરણ સંબંધીની વાત જે છે એ પણ એમાં સાથે સમજી લેવાની છે. એ પછી નો વિચાર કરીએ તો દર્શન પાવડની 3જી ગાથાની અંદર એક વાત કરી છે. આપણે મિથ્યાત્વની વાત કરીએ છીએ તો એનું કારણ શું છે, આટલી બધી વાત કરીએ છીએ તો દર્શન પાવડની અંદર અષ્ટપાઉડ કુમકુંદાચાર્ય ભગવાનનું, એમાં દર્શન પાવડની 3જી ગાથાની અંદર એમ કહ્યું છે કે દગભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દગભ્રષ્ટનો નહીં મોક્ષ છે, ચારિત્ર ભ્રષ્ટ મુકાય છે, દગભ્રષ્ટ નહીં મુક્તિ લે. દગભ્રષ્ટ એટલે જેની દ્રષ્ટિમાં ભૂલ છે, એટલે શ્રદ્ધામાં ભૂલ છે, એ ભ્રષ્ટ છે. એને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના નિમિત્તે એને મિથ્યા શ્રદ્ધા છે, એ મોટી ભૂલ છે. એ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી એનો મોક્ષ થાય નહીં. કેમ કે એ જાય એટલે એની સાથે ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધીની પ્રકૃતિ જાય જ છે.
પણ જેને સમ્યક દર્શન થયું છે અને એ આગળ વધ્યો છે અને એમાં કોઈક પ્રકારે એને ચારિત્રનો દોષ છે, તો એ દોષ એને દૂર થશે. કેમ કે એને સમ્યક દર્શનને કારણે એ કોઈક ભૂલ થતી હશે ચારિત્રની, તો એ ચારિત્ર ભ્રષ્ટ મુકાય છે. કુંતંદાચાર્ય ભગવાનને આ વાત કરી છે કે ચારિત્ર ભ્રષ્ટ મુકાય છે, દગ ભ્રષ્ટ નહીં મુક્તિ લહે. ચારિત્ર ભ્રષ્ટ હશે તો એ તો મુકાશે, એ તો સ્થિતિકરણ કરશે. સમ્યક દર્શન જેને છે એવો સમ્યક દ્રષ્ટિને કોઈક ચારિત્રમાં દોષ આવશે તો એનું પ્રાયશ્ચિત લેશે અને એ તો પોતાની મૂળ દશાને પાછી એ પ્રાપ્ત કરી લેશે. એટલે એ મોટી મહત્વની વાત છે. તો મિથ્યા શ્રદ્ધા વિશે જરાક આપણે પોતે જાતે વિચાર કરીએ તો આપણને કઈ કઈ રીતે મિથ્યા શ્રદ્ધા હોય એનું બીજી રીતે ક્લાસિફિકેશન કરીએ તો આપણને પદાર્થો સંબંધી ખોટી માન્યતાઓ છે, ખોટી શ્રદ્ધા છે. જીવ વિશે ખોટી શ્રદ્ધા છે, આપણને ભાવ વિશે ખોટી શ્રદ્ધા છે અને મોક્ષ માર્ગ વિશે ખોટી શ્રદ્ધા છે. આ મુખ્ય ચાર છે. તમે મોટાભાગની બધી વસ્તુઓને જયારે તમે ક્લાસિફાય કરો તો એ આ ચારની અંદર આવી જશે. કાં તો આપણને કોઈ પદાર્થ વિશે ખોટી શ્રદ્ધા છે, જીવ વિશે ખોટી શ્રદ્ધા છે, ભાવ વિશે ખોટી શ્રદ્ધા છે, શુભ ભાવને આપણે ધર્મ માનતા હોય વગેરે. મોક્ષ માર્ગ વિશે ખોટી શ્રદ્ધા છે, આપણે જેને મોક્ષ માર્ગ માનીએ એમાંય ખોટી વિપરીત માન્યતા હોય. તો આ બધી જે ચાર પ્રકારનો વિચાર કરીએ તો એમાં બધી લગભગ વાત આવી જાય છે. એ મિથ્યા શ્રદ્ધાની અંદર આવી જાય છે. બે પ્રકારે છે, ગૃહિત મિથ્યાત્વ અને અગૃહિત મિથ્યાત્વ. આપણે હમણાં વાત કરી પ્રમાણે અગૃહિત મિથ્યાત્વ છે તે અનાદિથી ચાલ્યું આવે છે, એ નિસર્ગ જ કહેવાય, જન્મથી હોય છે, શીખવાડવું પડતું નથી. એટલા માટે જ આપણે પેલી ચાર સંજ્ઞાની પણ વાત એટલા માટે જ કરી, કઈ શીખવાડવું પડતું નથી. આ બધું અગૃહિત મિથ્યાત્વ તો પહેલેથી ચાલ્યું જ આવે છે. મિથ્યા દ્રષ્ટિ છે એટલે એને અગૃહિત મિથ્યાત્વ પહેલેથી ચાલ્યું આવે છે, કોઈ શીખવાડે છે એમ નથી. જીવ સહિત પોતે શરીર સહિત પોતાને માને એ તો અનાદિથી ચાલ્યું આવે છે. તો એ અગૃહિત મિથ્યાત્વ છે. અને બીજું ગૃહિત મિથ્યાત્વ એની વાત કરી. હવે ગૃહિત મિથ્યાત્વ જે છે એમાં મુખ્ય વાત જે છે તે કુદેવની શ્રદ્ધા, કુગુરુની શ્રદ્ધા, કુશાસ્ત્રની શ્રદ્ધા એ ગૃહિત મિથ્યાત્વ છે. અને એના 5 ભેદ આપણે અત્યારે જોયા: એકાંત મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, અજ્ઞાન મિથ્યાત્વ અને વિનય મિથ્યાત્વ. એ ગૃહિત મિથ્યાત્વના એવા ભેદ છે. હવે મિથ્યાત્વ સંબંધી કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ જે વાત કરી છે એ પણ આપણે ખૂબ સમજવા જેવી છે. આપણે એ વાતને પણ સાથે સમજી લઈએ. મને લાગે છે કે આ વિષય નીકળ્યો છે તો આખો આપણે એ પૂરો કરીએ. કૃપાળુદેવે બહુ સરસ વાત કરી છે મિથ્યાત્વ સંબંધી. તત્વધારાની અંદર 5મું ચેપ્ટર છે મિથ્યાત્વ. એમાં કૃપાળુદેવે મિથ્યાત્વ સંબંધી જ્યાં જ્યાં જે વાત કરી છે એ સંકલિત કરવામાં આવી છે. અને એમણે જે વાત કરી છે એ આપણને સહેલાઈથી યાદ રહે અને મનમાં એ વાત રહી જાય. એટલા માટે આપણે વાંચનમાં લઈએ છીએ કે કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. કેટલું સહેલું ને સરસ લખી નાખ્યું છે. કલ્યાણ શું કહેવાય એ સમજતો નથી અને કલ્યાણને સમજતો નથી ને અકલ્યાણને સમજતો નથી. બેમાંથી એકને ખરેખર એ સમજતો નથી, એટલે ઊંધું સમજે છે એ મિથ્યાત્વ. બીજી એક વાત એમણે આ રીતે લીધી છે: મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે મિથ્યાત્વ. યથાર્થ એટલે જેમ ભગવાનની વાણીમાં જે રીતે કહ્યું છે એને યથાર્થ કહેવાય. એનાથી વિપરીત બધું જે છે તે અયથાર્થ કહેવાય. ભગવાને જેમ કહ્યું છે એ એના કરતા વિપરીત એટલે અયથાર્થ કહેવાય. અને ગુરુદેવે પણ એ જ રીતે આપણને વાત સમજાવી મિથ્યાત્વ સંબંધી. બીજી વાત છે કે મમત્વ હોય ત્યાં મિથ્યાત્વ જ. મમત્વ હોય ત્યાં મિથ્યાત્વ ન હોય એમ બને જ નહીં. મમત્વ અને મિથ્યાત્વનો તો ઘેરો સંબંધ છે. કરતાપણાની વાત પણ એમણે લીધી છે કે હું કરતા, હું કરું છું, હું કેવું કરું છું, આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ છે. પોતે કરી શકતો નથી અને પછી કરવાનો એક વાત પકડી એટલે પછી કેવું કરું, સારું કરું, બીજાને મદદ કરું, અમે બીજાને એમ કે સારા કામમાં નિમિત્ત થઈએ, આ બધું મિથ્યાત્વ થઈ ગયું. બધું મિથ્યાત્વ. કોણ કરે? આપણે ગઈકાલે પણ વાત લીધી, કોણ કરે? મિથ્યાત્વ તે અંતઃગ્રંથિ છે અને પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે. મૂળમાં અભ્યંતર ગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. ગ્રંથિ ભેદની વાત કરવામાં આવે છે તો અંતઃગ્રંથિ અથવા તો અભ્યંતર ગ્રંથિ એ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વની ગાંઠ જ્યાં સુધી છૂટે નહીં, તૂટે નહીં, કપાય નહીં ત્યાં સુધી
એ પરિગ્રહ જે છે એ બાહ્ય ગ્રંથિ જે છે એ જાય નહીં, પરિગ્રહ રહે જ. એટલે મિથ્યાત્વને અંતર ગ્રંથિ કહી, અભ્યંતર ગ્રંથિ કહી. અને એ મિથ્યાત્વ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી બીજું બધું રહેવાનું જ છે. પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે. એટલે નિર્ગ્રંથપણું જે કહ્યું છે, તો નિર્ગ્રંથપણામાં એને પરિગ્રહ ન હોય, પણ એકલો પરિગ્રહ ન હોય એવું નિર્ગ્રંથપણું જે છે તો વાત બનતી નથી. એને મિથ્યાત્વ ગયું છે અને પછી એ સંપૂર્ણ પરિગ્રહ રહિત થાય છે તો એ નિર્ગ્રંથ છે. અને એવી મુનિ દશા, સમ્યક્ત્વ સહિત સંપૂર્ણપણે અપરિગ્રહ એવી મુનિ દશા એ સાચી મુનિ દશા છે, જેમાં મિથ્યાત્વ ગયું છે અને સાથે સાથે સમગ્ર પ્રકારે પરિગ્રહ છૂટી ગયો છે. તો એ નિર્ગ્રંથપણું છે. આગળ કહે છે મિથ્યાત્વ મુખ્ય મોહ છે અને અવિરતિ ગૌણ મોહ છે. મિથ્યાત્વને મુખ્ય મોહ કહ્યો કેમ કે મિથ્યાત્વ જે છે એની સાથે અનંતાનુબંધી જાય છે અને પછી બાકી રહેલી જે ચારિત્ર મોહની ચોકડી જે છે અને નવ કષાય વગેરે જે છે એ ગૌણ મોહ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. દર્શન મોહનીય જે છે, કેમ કે દર્શન મોહનીય સાથે અનંતાનુબંધી ભેગું જાય છે, એટલે માન્યતા ખોટી વિપરીત માન્યતાએ જાય છે અને હવે એને એવું ગૃહિત મિથ્યાત્વ નથી થવાનું. અનંતાનુબંધી ગયું છે એટલે એવા બંધ પણ નથી પડવાના. એટલે એ મુખ્ય મોહ છે એ ગયો તો પછી જે અવિરતિનો જે ગૌણ મોહ છે તો પછી જવાનો જ છે. એમાંથી આખી વાત એ રીતે આપણને પ્રાપ્ત થાય છે. સૌથી મોટો રોગ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ રખેવાળ છે અને આખું જગત તેની સેવા ચાકરી કરે છે. મિથ્યાત્વ રખેવાળ છે અને આખું જગત તેની સેવા ચાકરી કરે છે. એટલે મિથ્યાત્વને કારણે જ આ સંસાર પર્યાય છે. એમાં જ જીવ રાચી રહ્યો છે, અનંત કાળથી એમાં જ રખડી રહ્યો છે. મિથ્યાત્વના બે ભેદ છે, એમણે વ્યક્ત અને અવ્યક્ત. તેના 3 ભેદ પણ કર્યા છે, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય. જુદી જુદી રીતે ક્લાસિફિકેશન કરી અને વસ્તુ સ્વરૂપને મૂળ તો સમજાવવામાં આવ્યું છે. કૃપાળુદેવે આ રીતે પણ વાત લીધી છે, 2 ભેદ તરીકે વ્યક્ત અને અવ્યક્ત. અને એટલે જે દેખાય છે તે અને જે દેખાતું નથી, અંદરમાં પકડાઈ ગયું છે પણ ખ્યાલ નથી આવતો એવું, એ અવ્યક્ત. તો અવ્યક્તની અંદર અગૃહિત મિથ્યાત્વ આવી જાય છે અને કેટલીક અપેક્ષાથી જે ગૃહિત મિથ્યાત્વ હોય એ પણ અવ્યક્ત હોય. અને અહીંયા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય, તો એ તો જે પુરુષાર્થ કરી રહ્યો છે એની અપેક્ષાથી કહેવાય કે જે પુરુષાર્થ કરી રહ્યો છે અને બધી પ્રભુએ કહેલી વાતને બરાબર એને સ્વીકાર કર્યો છે, પણ હજી કેટલીક વાતનો એને સ્વીકાર નથી થયો, સમય તો સન્મુખ થવા જઈ રહ્યો હોય અને એ વખતે એને મિથ્યાત્વ હોય, જગન્ય કહેવાય. પછી એનાથી વિશેષ મિથ્યાત્વ છે, થોડુંક માને છે, નથી માનતો, મધ્યમ હોય. અને ઉત્કૃષ્ટ મિથ્યાત્વ એટલે તો એને તો બધું જ હોય, ગૃહિત અગૃહિત બધું જ માન્યતા બધી મિથ્યાત્વની હોય. એને તો હજી સમ્યક તો થાય એવો કાળે હજી પાક્યો ન હોય. અર્ધપૂતગલ પરાવર્તન કરતા એને વધારે કાળ રહ્યો હોય એવું પણ હોય. એવું હોય જ એમ નહીં, પણ એવું પણ હોય. તો અહીંયા કહે છે કે આ 3 પ્રકાર કયા છે હોય આ ત્યાં સુધી આ જીવ પહેલા ગુણ સ્થાનકમાંથી બહાર નીકળતો નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય, જો હવે એ વાત આવે છે, ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણ સ્થાનક ન કહેવાય. આ વાત બીજે ક્યાંય મળતી નથી. કૃપાળુદેવે જ આ વાત કરી છે. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય એટલે એને એ જ વાત આવી ગઈ કે એને અર્ધપૂતગલ પરાવર્તન કાળ કરતા વધુ સમય બાકી રહ્યો હોય મુક્ત થવા માટેનો, એ ઉત્કૃષ્ટ મિથ્યાત્વ સહિત જ હોય અને હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. અને એનો આપણને ખ્યાલ આવે કે આવી જેની દશા જે છે એ જે મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો કહેવાય નહીં. તો એને માટે કૃપાળુદેવે પાછી સ્પષ્ટતા કરી છે કે મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોડવું પડે છે, કેમ કે એને સમ્યક્ત્વ તો છે નહીં. સમ્યક્ત્વ તો છે નહીં, એ મિથ્યાત્વ જ છે, પણ છતાં એ મિથ્યાત્વમાં પણ એ ધીરે ધીરે એવી રીતે આગળ વધી રહ્યો છે કે જેને કારણે મિથ્યાત્વ મોડવું પડે છે અને એનો એ અર્ધપૂતગલ પરાવર્તન કરતા ઓછો કાળ મુક્તિ માટેનો બાકી રહે છે. તો ત્યારે એ મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો છે અને પછી એ સમ્યક્ત્વનો પુરુષાર્થ કરે છે તો એ પોતે એમાં સફળ થઈ શકે છે. અને સફળ તરત જ થાય એવો કોઈ અર્થ નથી. એમાં કેટલાય હજારો લાખો કરોડો વર્ષ વીતી જાય. અર્ધપૂતગલ પરાવર્તન કાળ કરતા ધારો કે થોડોક સમય જ ઓછો રહ્યો છે
થોડોક સમય ઓછો એટલો સમય બાકી રહ્યો છે, પણ અર્ધપૂતગલ પરાવર્તન કાળ જેટલો જ કહેવાય એટલો રહ્યો હોય તો ત્યારે સમ્યક તો થવું જ જોઈએ એવો નિયમ નથી, પણ એનાથી ઓછો એટલે ગમે તેટલો ઓછો હોય. એને મુક્ત થવા માટે થઈ અને 100 વર્ષ બાકી રહ્યા, 1000 વર્ષ બાકી રહ્યા, 5000 વર્ષ બાકી રહ્યા, એ બધો પણ કાળ એમ જ કહેવાય. તો ત્યારે પણ એને સમ્યક તો થઈ શકે છે. એટલે કેટલીક વખતે આપણે એમ જોઈએ છીએ કે સમ્યક તો થાય છે ને તરત જ એ તો એને બહુ વધારે થતો નથી, એ જ ભાવની અંદર મોક્ષે જાય છે, તો એને તો કેટલા વર્ષો બાકી હતા. એ તો અર્ધપૂતગલ પરાવર્તન કરતા ઓછાનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એ થાય કે એમાં ગમે તેટલા વર્ષો હોય પણ અર્ધપૂતગલ પરાવર્તન કાળથી ઓછો હોય, તો ત્યારે એને એ મિથ્યાત્વ ગુણસ્થાને છે અને ત્યાં એ પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરે અને પછી મુક્તિ લે છે. તો મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મળવું પડે છે. એ આ મિથ્યાત્વ મળવું મિથ્યાત્વ વડે કરી પડે છે એનું કારણ આ છે કેમ કે પહેલા એ મિથ્યાત્વ ગુણસ્થાને નહોતો, એટલે એમાં આપણે આ વાતને બેસાડીએ તો બરાબર બેસી જાય છે કે અર્ધપૂતગલ પરાવર્તન કરતા જેનો વધારે કાળ મુક્તિનો બાકી રહ્યો હોય એને પછી એને ક્યાંથી સમ્યક થવાનો કોઈ શક્યતા જ ન હોય, એ ઉત્કૃષ્ટ મિથ્યાત્વ સહિત છે, એટલે એને તો મિથ્યાત્વ ગુણસ્થાનક પણ નથી. મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મળવું પડે છે અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તુરત તે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવે છે. ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે, એટલે કાંઈક ગુણ એને પ્રત્યા છે, કાંઈક ગુણ છે, તો એ મિથ્યાત્વ ગુણસ્થાનક નથી. હવે મિથ્યાત્વ ગુણસ્થાનકની અંદર પણ બધા જીવોની જે દશા છે જુદી જુદી હોય છે, બધાની સરખી દશા નથી હોતી. મિથ્યાત્વ ગુણસ્થાને બધા જ છે તો બધાની દશા જુદી જુદી હોય છે. એક જીવ એવો છે કે એ તરત જ સમ્યક તો પ્રગટ કરી લેવાનો છે, બીજાને હજી વર્ષો જવાના છે, બીજાને વર્ષો કેટલાય ભાવ જવાના છે, એટલે એમાં પણ બધાની ભૂમિકા પોતપોતાની ભૂમિકા હોય છે જુદી જુદી. મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખસ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મળવું પડે છે, અને આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મળવું પડે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કશાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવામાં આવે છે. એટલે મિથ્યાત્વ કરીને મિથ્યાત્વ મળવું પડે છે એ વાત તો બરાબર સમજાય, પણ પછી અહીંયા બીજું સાથે કહે છે કે મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કશાય હોય તે અંશથી મિથ્યાત્વનો અંશ પછી કશાય હોય એટલે કે ચારિત્ર મુનિની વાત સાથે લીધી છે, હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવામાં આવે છે. એટલે એવો એને ચારિત્ર મોહનીય જે છે એને કારણેથી, જેમ કે એ મિથ્યાત્વ છે તો એમાં મિથ્યાત્વ ગુણસ્થાનક અહીંયા જે કહ્યું છે એ અપેક્ષાથી કહ્યું છે કે જેને મિથ્યાત્વ પહેલા પ્રગટ કર્યું હોય, અનંતાનુબંધી ગયું હોય ને પછી અનંતાનુબંધીનો અંશ પાછો એને થયો હોય તો એ અંશને કારણે એને મિથ્યાત્વ ગુણસ્થાને પાછો આવી જાય છે. તો એ વાત અહીંયા કરી છે કે મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કશાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાં મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવામાં આવે છે. એટલે મિથ્યાત્વ ગુણસ્થાનક આપણે જેની આદિ સહિત જે મિથ્યાત્વ ગુણસ્થાનક કહીએ છીએ એની અહીંયા આપણને સમજ પ્રાપ્ત થાય છે. અને બીજી વાત એ છે કે સમ્યક્ત્વ થયા પછીથી જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો વર્તે છે તો એથી એને અનંતાનુબંધી સિવાયના બાકીનાની પ્રકૃતિના ઉદયો જે વર્તે છે તો એથી એને મિથ્યાત્વનો પ્રસંગ આવે છે એવું અહીંયા કહેવાનો આશય નથી. તો આ સંબંધી વધારે વાત કેટલીક કરી છે, મને લાગે છે કે આજે થોડીક વાત સાથે લઈએ તો વિષય પૂરો થઈ ગયો. બાહ્ય વ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશું તેમ જીવ ધારે પણ તેમ બને નહીં. બાહ્ય વ્રતથી મિથ્યાત્વ ઓછું થાય એમ બને નહીં. કેમ કે જેમ એક પાડો જે હજારો કડબના પૂળા ખાઈ ગયો છે તે એક તણખલાથી બીએ નહીં, તેવી રીતે મિથ્યાત્વ રૂપી પાડો જે પૂળા રૂપી અનંતાનુબંધી કસાયે અનંતા ચારિત્ર ખાઈ ગયો તે તણખલા રૂપી બાહ્ય વ્રતથી કેમ ડરે. એટલે બાહ્ય વ્રતથી મિથ્યાત્વ જાય નહીં, પણ જેમ એક પાડાને એક બંધનથી બાંધીએ ત્યારે એ પાડો આધીન થઈ જાય તેમ મિથ્યાત્વ રૂપી પાડાને આત્માના બળ રૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય, અર્થાત આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. આ ઉપદેશ છાયામાં આપણે આ કર્યું છે.
મિથ્યા દ્રષ્ટિ સમકીતિ પ્રમાણે જપ તપ આદિ કરે છે. મિથ્યા દ્રષ્ટિ હોય એ સમ્યક દ્રષ્ટિને અનુસરીને એના પ્રમાણે જપ તપ આદિ કરે છે. એમ છતાં મિથ્યા દ્રષ્ટિના જપ તપ આદિ મોક્ષના કારણભૂત, મોક્ષના હેતુભૂત થતા નથી. એ સંસારના હેતુભૂત થાય છે. એને એથી માત્ર પુણ્યનો બંધ પડે છે. મિથ્યાત્વ ટાળવાનો એટલે એનો અર્થ એ છે કે સમ્યક દ્રષ્ટિને ફોલો કરવાથી, એના બાહ્ય આચારો વિચારોને ફોલો કરવાથી મિથ્યાત્વ જતું નથી. મિથ્યાત્વનો પુરુષાર્થ એને પોતે જાતે કરવો જ પડે. મિથ્યાત્વ ગયું હોય તો 4 ગતિ ટળે. સમકિત ન આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો એ શુભ ભાવને કારણે દેવલોક મળે. એટલે ગમે તે એવું આચરણ બાહ્યમાં જે કંઈ કરે તો એથી દેવલોકની ગતિ મળે, પણ મિથ્યાત્વ ટળે નહીં એટલે મોક્ષ માર્ગમાં એ આવતો નથી. જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. મિથ્યાત્વ રૂપી મોટો રોગ છે, તેથી સમજવા માટે ઘણો કાળ જવો જોઈએ. એને સમજી અને એને દૂર કરવાનો છે. તો આ બધી મિથ્યાત્વ સંબંધીની ઘણી વાત છે. સમ્યક દર્શન સંબંધીની પણ કેટલી બધી વાતો લીધી છે. તો એનો વિસ્તાર હવે આજે ત્યારે નથી લેતા. અને આપણે જે કૃપાળુદેવે જે ગૃહિત મિથ્યાત્વ સંબંધીની વાત, એનું કારણ જે સમજાવ્યું છે એ વાત આપણે કરી દીધી છે, એટલે એ પણ આજે વાંચનમાં હવે વધારે નથી લેતા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. મિથ્યાત્વ સંબંધીની આપણે ઘણી વાતો લીધી છે.